તો આ હતા આપણા ટીકી ભજીયા, ઘઉંના લોટના ડુંગળી અને બટેટાના ટીકી ભજીયા. તો આ રીતે બને અને આ રેસીપી બનાવી છે જો એકદમ ક્રિસ્પી મસ્ત બને છે જો, અને ખાવાની પણ બહુ મજા આવે. અત્યારે ડુંગળીનું કે આ તે હોય ને, આ રીતે તમે પણ ટ્રાય કરજો. આ રીતે બને છે. અને અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે આજે ઘઉંના લોટની આલુ ડુંગળીની ટીકી બનાવવી છે. તો આ બટેટા લઈ લીધા છે. હવે બટેટાને સૂંદો કરે છે. પછી એમાં ડુંગળી એમાં નાખી દઈશું. બટેટાનો સૂંદો કરી લીધો છે. અને હવે એમાં છે ને આપણે આ ડુંગળી નાખવાની છે. હવે જેટલી આપણે ડુંગળી લીધી હતી ને એટલો એમાં ઘઉંનો લોટ લઈ લેવાનો છે. એટલે આપણે ઘઉંનો લોટ અને પછી એમાં મિક્સ કરી નાખવાનું બધું. એમાં ગરમ મસાલા, આપણે સાદા મસાલા બધા એ બધું એમાં એડ કરવાનું છે આપણે અત્યારે. જો હવે આપણે એમાં છે ને 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, અને અડધી ચમચી હળદર, પછી સ્વાદ પ્રમાણે થોડી હિંગ નાખશું, અને અડધી ચમચી એમાં ગરમ મસાલો. આ બધું મિક્સ કરવાનું છે. અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. જો આપણે સ્વાદ પ્રમાણે એટલું મીઠું નાખી દેવાનું. જો એ આવી રીતના છેપ આપી અને આપણે આ બધું કમ્પ્લીટ કરી લેવાનું. એટલે વ્યવસ્થિત રીતે તરવામાં પણ હેલ્પી પડે અને તેલ ઓછું ભરે, એટલે એટલું સેજ પાતળું રાખવાનું. પાકવામાં પણ હેલ્પી પડે અને વ્યવસ્થિત રીતે પાકે. જો આ પ્રેસ થઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને તરવા માટે એડ કરી દઈએ અને ધીમી આંચે તરવાના. બહુ તેલ ફૂલ નહીં રાખવાનું. બહુ ફૂલ તેલ રાખીએ તો માછે કડક થઈ જાય અને અંદર કાચા રહી જાય. જો આ રીતે સાવ ધીમે છે એને પકવવાના. એકદમ વ્યવસ્થિત રીતે પાકે, અંદર કાચા ન રહીએ. એટલે આ રીતે બનાવીને આ રીતે તરવાના. જો આ રીતે એકદમ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી એને પાકવા દેવાના. વ્યવસ્થિત રીતે પાકે ત્યાં સુધી એને પાકવા દેવાના. હરખાઈથી એકદમ બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં સુધી બરાબર પકવવાના અને ધીમી આંચે પકવવાના. એટલે અંદર કાચું ન રહીએ ત્યાં સુધી ખાસ ધ્યાન રાખવાનું તમારે. જો હવે આપણે એકદમ બ્રાઉન કલર થઈ ગયું છે બધામાં. તો હવે આપણે એને છે ને ગેસની ફ્લેશ બંધ કરી અને આપણે એને કાઢી લઈએ. જો આ બધા એકદમ બ્રાઉન કલર થઈ ગયા છે ને. જો આ રીતે બધું
પકવીને કમ્પ્લીટ કરવાનું. એટલે હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ.